બરાબર. હજી મારે ઘણું બધું આપવાનું છે. હા કીધું ને. એક ભાઈનો ફોન આવ્યો, મને કે ભાઈ પ્રોગ્રામ કરવાનો, છેલ્લા પૈસા બોલો કે કીધું 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજમાંથી ગલોટિયા ખાવાના છો? મેં કીધું ના. તો 2.5 લાખ રૂપિયા સીના? કીધું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવો પડે એના 2.5 લાખ આપી દેજો. તમને ખબર છે હારા મારો ધંધો આ છે, આમાં 1 રૂપિયાનું રોકાણ નથી અમારું. અમારા 2 લાખ રૂપિયા નક્કી કરીને અમને 1 રૂપિયા ન આપે તો અમારું શું જાય? એમાં રોકાણ તો કંઈ છે નહીં. પણ કીર્તિભાઈ આપી દઈશ. મજાક કરું છું. હા હું જોક્સ કહું છું, પણ આજ તમને કહું કે અમારું શું શું જાય છે. કલાકાર કેટલી તકલીફમાં હોય છે સાહેબ. કલાકાર હારો બાપ બની શકતો કોઈ દિવસ. અમે મારા દીકરાને ખંભામાંથી બેહાડીને રમાડવા નીકળ્યા એવો કોઈ દાખલો કલાકારનો છે નહીં, ફરવા લઈ જાય એવો. કલાકાર હારો ભાઈ નથી બની શકતો. 4 મહિના પહેલાં અમે પ્રોગ્રામ લીધા, અમને ખબર નહીં અમારા ભાણેના લગ્ન આવવાના છે અને તારીખ આવે ભાણે લગ્ન નહીં. અમે પ્રોગ્રામ લીધો ત્યાં જવું જ પડે અમારે. અમારા ભાણે લગ્ન અમે કોકના લગ્નમાં ગીત ગાતા હોય છે. બેનને ન્યાય નથી આપી શકતા. કલાકાર વ્યવહારમાં નથી. અમે હગાવાલા નથી શકતા, પ્રસંગમાં નથી શકતા. કલાકાર તહેવારમાં નથી. દિવાળી હોય, હાથે માટે અમે પ્રોગ્રામમાં હોય છીએ. ક્યાંય કલાકારનું છે જ નહીં. કે બહુ દુઃખી છે. પણ અત્યારે છે ને 25 સાલ છે ને, 25 સાલ એ કલાકાર માટે બહુ ભાઈ મેં જોયું. હું બધા કલાકારને વિનંતી કરું છું કે શાંતિથી બધા ધંધો કરજો ને, કે ગોબા ઉપર જાય ખબર પડશે નહીં. વાહ, આ ગોબા ઉપર દુનિયા બોલ્યાથી જ્યારથી સાંભળજો એક લાઈન સાંભળો કલાકારની, કે કલાકાર મારા રે શાંતિથી રડી ખાજો ને તે ગોબા ઉપડી જાશે રે. કલાકાર મારા રે શાંતિથી રડી ખાજો ને તો ગોબા ઉપડી જાશે રે. કલાકાર માટે નહીં, સાધુ સંત માટે પણ ભારે છે. હમણાં જૂનાગઢમાં બહબાડી બોલતી માન પૂરું થયું છે. એ વાત તો ભૂવા માટે ભારે છે. એને બહબાડી બોલે વિના જાતાવાળા હાથ ધોઈને માયા પડ્યા છે. બધા દુઃખી છે આ દુનિયા. પણ હમણાં જે પાવડિયાળીમાં નગા લાખા 75,000 દીકરીઓ એક સાથે રાત લીધો સાહેબ. આવો દાખલો ક્યાંય જોયો નથી, ક્યાંય જોવા મળશે. વિચાર કોઈ દ્રશ્ય કેવું હોય છે. જોરદાર તળગાતી ને વધાવો આપણા સમય એટલું આ ગૌરવ જે વાત છે. પાવડિયાળીમાં જે પ્રોગ્રામ થયો થાય છે જ નહીં. હવે પછી અઘરું છે, એક લિમિટ આવી જાય. આવો રાજુભાઈ, બોટ એન્ડ બાઇટ્સ. રાજુભાઈ હો, હા જવું છે સાહેબ. સમય હારાને ઊભા કરી દે. સમયની તાકાત અદભુત છે અને સમય કહેવાય સાહેબ. ક્યારે કોને ઊભા કરી દે ખબર ન પડે. જ્યારે એમ થયું કે હું કંઈક છું, જય સીતારામ. આ પેટી છે મને નથી આવડતી, પણ કોઈને ખબર ન પડવા દઉં. આમ હું કરતો ને કે ભાઈ કેવી વગાડતો નથી આવડતી નથી, આમ જ કરું દબાઈને, કોઈને ખબર ન પડે. આ 20 વર્ષ પહેલાં હું પહેલી વાર પેટીમાંથી બેઠો, પહેલી વાર જીવનમાં. ઉસ્તાદે મને કીધું કે 2 કાઢીનો સૂર આપો. મેં તો આમ કાઢીને આપ્યો હાથમાં. મેં તો લો કરો જલસા. અરે શું કરે છે કારું મોં તારું? મેં તો ભાઈ મને શું ખબર આમ આપણને. મેં તો કાઢીને હાથમાં આપ્યો. આને માટે એવું છે કે મેં ભજન ગાયું હતું હમણાં, અને ગાતા આવડે તો ગવાય ને કે ધંધો કરવા જેવો છે ને. પણ એક ભજન ગાયું મેં કે શું પૂછો શું મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. નથી બીક મને આ જગતમાં કોઈની, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. તે એક જણો ઓડિયન્સમાંથી ઊભો થયો. મને કે ગુબા હું ગઉં આ ભજન? મેં તો ગાવ. આ જ ભજન એને ગાયું તો એને પૈસામાં ગાયું કે શું પૂછો શું મુજને કે હું શું કરું છું, બેઠો બેઠો ગામના નરિયા ગણું છું. નથી બીક મને આ મારા હગા બાપની, નથી બીક મને આ મારા હગા બાપની, ફક્ત એક મારી વહુથી ડરું છું. મને જ્યાં ગમે ત્યાં આ જ હાલે દુનિયામાં.
ધીમે ધીમે આવ્યા છે. દુનિયામાં એક જ બીક છે, રાવણ મોટો રાખ થઈ જાય ઘરે જાય ત્યાં. હા, હું ઘરે જાઉં ને, પૈસા લાયા, મેં કીધું આ સેવા નહોતો, નથી સેવા કરવી આપણે, આખો દી સેવા જોઈએ તમારે હેરાન રાખીએ, પછી ઉછીના પૈસા લઈને દેવા પડે મારે કોકના પાસેથી. આજ મને ન આપે કીધી ભાઈ રૂપિયો, એટલે મારે 50 તો ક્યાંક લાવવા જ પડશે ઉછીના, કે હું જો પ્રોગ્રામ કરીને આવ્યો. સોતરા બોલી જાય પ્રોગ્રામ કરાય જ નહીં, દુઃખની વાત છે પણ કરવી પડશે. મેં વધુ ગીત મારા બાપુનું ગીત તમને આવડો સંભળાવો, ઘણા ટાઈમ તો બોલ્યો હતી, આજ સંભળાવી દઉં. એમાં મારા બાપુનો આખો ઇતિહાસ છે, મારા બાપુએ શું દુનિયામાં કર્યું, શું ન કર્યું, ઇતિહાસ છે. રાણો મારો રાણ રીતે એવું કંઈક છે. હા, મારા બાપુ તમે ઘણી જમીન વેચી નાખી છે કલબના બહારની, એને મેં ઘણા બધા ગીત બનાવ્યા છે. એક વેચવા મેં ગાયું હતું કે વેચી નાખી બાપુએ વેચી નાખી, 700 વીઘા જમીન વેચી રે નાખી, 1 વીઘો દીકરા માટે નો રાખી, બાપુએ બધી જમીન વેચી રે નાખી. ગયા જન્મમાં અમે મારા હશે 73, હાથમાંથી છટકી જ્યાં 5 ખેતર, જિંદગી અમારી ઝેર કરી રે નાખી, બાપુએ બધી તળિયા જાટક કરી રે નાખી. હા, કીર્તિદાન ગઢનું મકાન બન્યું સ્વર નામનું. હું પૂજ્ય મોરારી બાપુ હું કીર્તિભાઈ બેઠા હતી, મેં સ્તુતિ વાગતી હતી, મહમ પાહીઓ ભગવતી બહુ દુઃખ આપો. મેં તો હું ગઉં, કીર્તિભાઈ કગાબા સરામાં સરો કલાકાર ગાય છે, આને સારું કોઈ ન ગયા કે બધું મારે ગાવું છે. તો મોરારી બાપુ કગાબાને ગાવા દો, એ વિચિત્ર પ્રકારનું કંઈક ગાય છે. ત્યાં મમ પાહીઓ ભગવતી બહુ દુઃખ આપો કીધું, આવી જ ગવાય. મેં મારા બાપુજી યાદ છે, મને બીજું કંઈ યાદ જ નથી. મેં શરૂ કર્યું કે મમ પાહીઓ ભગવતી બહુ દુઃખ કાપો, થોડાક પૈસા છે હજી વધારે આપો, તળિયા ઝટક કરી ગયો છે અમારો બાપો, મમ પાહીઓ ભગવતી બહુ દુઃખ કાપો, ઘરમાં નથી રહેવા દીધો હારો ઝાપો, મમ પાહીઓ ભગવતી બહુ દુઃખ કાપો, ખબર ન પડી કેવી બાપો મોટી મોટી ભરી ગયો છે ડાપો, મમ પાહીઓ દુઃખની વાત છે કે નથી કરવી કોઈની આગી પાસી રે, આ દુનિયા ઘણી છે રાશી રે, બાપુએ 700 વીઘા વેચી નાખી રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે, ઠેલા ટીંગાડતા ખીતે રે, થોડા બહુત રોજ પીતે રે, જુગારમાં કોઈ દિનો જીતે રે, એ બાપુ મારા બાપુની રીતે રે, હાલા ને કોઈ દી સીધા લીટે રે, બેઠા ને કોઈ દી પ્લેનની સીટે રે, આ જોઈને મને ઘણું વીતે રે, એ બાપુ મારા બાપુની રીતે રે. સાચું કે જમીન મૂકીને મારા બાપુએ શું કર્યું ખબર જ ન પડી. મેં એકથી પૂછ્યું બાપુ કર્યું શું, મોહનથાળ ખાધો કે ના, દૂધ પાક કે ના, રસ કે કંઈ ખાધું તે મરચું રોટલા હું પાડી દીધી, બોલો બધી જમીન કંઈ ખાધું નહીં. કોઈ બિયર બારમાં ગયા હોય ડાન્સ જોવા ગયા તો માની કે બરોબર છે કીધી, કંઈ મોચક જ ન કરી. મને એ દુઃખ છે, મારી પાસે હોત ને તો હું દેખાડ બાપુ કેવી રીતે આનંદ કરવો, એ શીખડા આમ આનંદ થાય નથી. હવે કોક આનંદ કરાવે, મારી પાસે કંઈ છે નહીં, કોકને આનંદ કરાવે જો કરો આનંદ. હારા પ્લાનમાં બેસી, યારે હેલિકોપ્ટરમાં બેસી આવું વિચાર્યું હતું, કોઈથી વિચાર્યું નહોતું. બાપુએ કમ્પ્લીટ કરી નાખ્યું, જાઓ બેટા આનંદ કરો. વાહ, નાનું કુટુંબ છે મારું, અમારા જૂના ઝઘડા થયેલા છે, મારા કુટુંબમાં અમારા રાગ નથી. હું નહોતો વાત કરતો, કલાકાર કોને કહેવાય કે બે ભાઈઓને ભેગા કરી નાખીએ. અમે ભાઈઓ તો અપાયા છીએ, ભાઈ કોઈ ખાતે નથી, બોલો પછી લોકોને સલાહ આપવું ભેગા કરી નાખીએ. મારું નાનું એવું કુટુંબ છે, અમારા ઝઘડા થયા છે, મારા કાકાના દીકરો અમે હારે ફરવા જઈશી બેસી, પણ એકબીજાને અમે ખાતા નથી, અમારે અપાયા છીએ. અમને બીક લાગી, પહેલાં હરાબ દીધા, માતાજી નરસી આવી બીક છે, માતાજી મૂક્યા છે. મેં હગા કાકાનો દીકરો, હકીકત છે, આ કોઈ વાત નથી. એ મારા કાકાનો દીકરો, હું દસુભા દરબાર અમે ફરવાઈ ગયા, તો પછી મેં હોટલ આવ્યો, મેં જમવા બેઠો તો 1200 રૂપિયાનું બિલ થયું. એટલે મેં હું આપી દઉં. મારા કાકાને દીકરો કે તારું મારે ન ખવાય, અપાયા છે. એ કે હું આપી દઉં, મારે તારું ન ખવાય, તારા અપાયા છે. પછી મેં કીધું દરબાર તમે આપી દો. દરબાર હમતા 1200 રૂપિયા આપ્યા. હા, જે બીજી હોટલ આવી તો 1100 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાને અપાયા છે, અમે એકબીજાનું ખાતા નથી, તમે આપી દો. દરબારે બીજા 1100 રૂપિયા આપ્યા. સવારે ચા પાણી નાસ્તો કર્યો, 300 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાને અપાયા છે,
એકબીજાને અમે ખાતા નથી, તમે આપી દો. દરબારનું મગજ જ્યું કે ગઢવી આ હું તમારો અપૈયો લઉં છું કે મારા દીકરા કે ભેગા બેવો છો, ભેગા ખાવ છો ને પૈસામાં અપાયા. આવે કેવા અપાયા? 1 મહિનો તારી હારે ફરું તારા મારે 40 વીઘા જમીન વેચવી પડી કે હજી બંધ કર્યું. વાહ વાહ વાહ. હા, રશિયો રૂપાળો રંગ રેલિયો. હવે કોઈ કલાકાર ગાતા નથી હો, રેકોર્ડ તોડ્યો મેં. હા, કોઈ અત્યારે તો કોઈ ખબર જ નહોતી. રશિયો રૂપાળો રંગ રેલ નો ગવાય. રંગ રેલો એટલે છેલ્લી કક્ષાનો થાય હો, તમે એનો અર્થ કરજો. રશિયો એટલે પતિ થાય. મારો રશિયો છેલ્લી કક્ષાનો છે એમ થાય. કોઈથી ગવાય નહીં, સાંભળાય નહીં. આ બરાબર છે, મને ખબર છે. હું ઘણા ટાઈમથી ગીત સાંભળતો આવું છું. મને મોરબની થનગાટ કરે, મને મોરબની થનગાટ કરે. આ ગીત સાંભળ્યા પછી મને વિચાર આવ્યો કે મન મોરબની થનગાટ ક્યારે કરતું હોય છે? આપણી પાસે 500 વીઘા જમીન હોય તો આપણું મન મોરબની થનગાટ કરે, અથવા આપણી પાસે અબજો રૂપિયા હોય તો આપણું મન મોરબની થનગાટ કરે. પણ આપણી માથે 50 લાખનું દેણું હોય, લોકો આપણને મારવા ફરતા હોય તો મન શું કરે? વિચાર મને આવ્યો હતો. પછી મેં 2 લાઈન લખી કે દેણું હોય તો મન થનગાટ ન કરે, પણ શું કરે? મન મોરબની ફફડાટ કરે, મન મોરબની ફફડાટ કરે, મોરબની ફફડાટ કરે, મન મોરબની ફફડાટ કરે. જ્યાં દેણાવાળાનો હાથ પડે તો મન મોરબની ફફડાટ કરે. ઘરાર ઘરાર ઘુમરી ઘુમરી ભાન ભૂલી બે ભાન ફરે, પછી મન ભાન ભૂલી બે ભાન ફરે. મન મોરબની ફફડાટ કરે. કોઈ થનગનાટ બનગનાટ કરતું ત્યાં લખવાવાળાની ભૂલ છે. કોણ લખ્યું? જવરજત મેઘાણી. બંગાળનું ગીત છે, એનું ગુજરાતીમાં ભાષાંતર કરી લખ્યું. મેં કીધું કવિને કે તમારું મન થનગાટ ન કરવું જોઈએ. આપણું મન થનગાટ ક્યારે કરવું જોઈએ? જેથી આ દેશમાં ગાયોના કતલખાના બંધ થઈ જાય ત્યારે કરવું જોઈએ. હા, તાવ ન થવું જોઈએ. દેશમાં કંઈક બાળકો ભીખા હોઈ રહે છે, એના પેટ ભરાય પછી કરવું જોઈએ. અને જે કવિ હતા ને બંગાળના, ટાગોર, રવિન્દ્રનાથ ટાગોર, એને બનાવ્યું. આ એનું મન થનગાટ કરે, કારણ કે હે ને એ 12 ગામનો માલિક હતો, કે 12 ગામનો ધણી હતો. મોટા મોટા આશ્રમો તો વાડીઓ હતી. એનું મન થનગાટ કરે. બાકી વરસાદ આવે ને ત્યારે મોરની હાલત શું થાય મેં જોઈ છે. વરસાદમાં મોર પલ્લે ને પીછાનું વજન વધી જાય છે, મોર ઉડી નથી શકતો. પછી કૂતરાને મેળાનો શિકાર કરી લે છે. એનું મન ફફડાટ કરતું એ થનગાટ નથી કરતું, એ મેં જોયેલું છે. એટલે ખોટી વાત છે. કોઈ થનગાટ હજી આવે છે ઓડિયન્સ? વધારો. કથરિયા સાહેબ અહીંયા અમે નજીક આવો થોડા. વાહ વાહ, તારના ગળાથી વધાવો. મહેમાન છે આપણા. બોટ એન્ડ બાઇટ્સ. આપણે પૈસા લેવાના ને અને વખાણ કરવા જોઈએ. ટેવ પડી જી. હા, વખાણ કરવાની ચાવું ચા. હા, દુઃખની વાત છે પણ કરવી પડશે સાહેબ. હા, ગમે આ વખાણ કરવા પડશે, પણ માપે. વધુ કરો ને તો માફી માંગવી પડે છે. હું જાણું છું. 1 કલાક કોઈ પણ વ્યક્તિને તમે વખાણ કરો એટલે એના જેટલા દુશ્મન બધા દુશ્મન તમારા થઈ જાય. એ મને ખબર છે. પછી કે મારા દીકરો લાંબા વારોનો ઉપાડો કૂદી. હું વખાણ કરવાના કેટલા કે મહેશભાઈ સારા માણસ છે, ધર્મના કામમાં આગળ હોય છે, જોરદાર તારના ગળાથી વધાવો, સારું લાગે. મહેશભાઈની વાત ન થાય ને કોના બાપની તાકાત છે, મહેશભાઈનું કોઈ નામ ન. હા, તારે મહેશભાઈને માર ખવડાવું શું? દુઃખની વાત છે પણ કરવી પડશે. દુઃખની ખોટી વાત છે આ બધી. સાચું આ છે બસ. ડાયરો આનંદ અને હાસ્યને કહેવાય. કોઈ વસ્તુનો કટાક્ષ થાય ને એમાંથી હાસ્ય પેદા થાય છે. હાસ્યની કોઈ ભૂલ કાઢે તો બોગસ માણસ છે. મૂર્ખ માણસો હાસ્યની ભૂલ કાઢે. સાહિત્યની ભૂલ તમે કાઢી શકો, કારણ કે ઇતિહાસ કદાચ બદલાતો હોય તો. કારણ કે આમાં કેવું છે, અમારા કાકા દીકરો ભરતીમાં ગયો પોલીસની. પછી ઊંચા કૂદકામાં કંઈક 4 આંગળ રહી ગયો, તે નો આવ્યો. પછી અમે આવ્યા, મારા કાકાને કીધું ભાઈ રહી ગયો ઊંચા કૂદકામાં 4 આંગળ, કાંઈ વાંધો નહીં કે ફરી વાર જાયજો ને બેટા. એ કહે પણ હતો સાહિત્યકાર, સાહિત્ય પ્રોગ્રામમાં વહી ગયો. એ વાત માંડી કે રાણા પ્રતાપનો ચેતક 40 હાથ કૂદ્યો. એ મને બાપા આવી ગયા. શું બોલ્યો? એ કે રાણા પ્રતાપનો ચેતક 40 હાથ કૂદ્યો. એ કે કોકને 40 હાથ કૂદે, હારા તું 4 આંગળ કૂદ્યો, તારા બાપનું જાતું શું? એ કે કોકને જ કૂદાડવા આવ્યો, તમે કૂદો. આ દુનિયામાં તમારે કંઈક કરવું જોઈએ, કોકને શીખડાવવી જરૂરી. સલાહ અમારા બોલવાથી સમાજમાં કંઈ ફેર પડ્યો? કોઈ સુધરેવો દાખલો ખરો?
અમે ખુદ ને સુધર્યા, તમે શું સુધરશો? અમારા બોલવાથી કોઈ સુધરે નહીં, કારણ કે અમે પૈસાથી બોલી છીએ, અંદરથી નથી બોલતા. મુદ્દો એ છે, કોઈને સુધરે જ નહીં આ દુનિયા. અને સુધારશો ને તમે તો તમે બગડી જઈશો. વિદ્વાન માણસ કોને કહેવાય ખબર છે? કે 5 સારી વાતો થતી હોય, 2 ખરાબ વાતો મૂકે, અને 5 ખરાબ વાતી થતી હોય, 2 સારી વાત મૂકે. આને વિદ્વાન કહેવાય. મોટી લાંબી ટૂંકી જવા દો, આટલો જ ફરક. હા, દિલથી વાત હોવી જોઈએ. હા, તમારો અંદરથી નાદ છે ને મોટી વસ્તુ છે. નાદ અને હાથ કોને કહેવાય? હું તમને કહું કે નાદ કોને કહેવાય અને હાથ કોને કહેવાય. તમે તમારા ફળિયામાં બેઠા હોય, કૂતરું આવે રસોડામાંથી રોટલી ઉપાડે, તમે કહો હડ, અને હાથ કહેવાય. તો નાદ કોને કહેવાય? કે રાતના 3 વાગ્યા હોય, અંધારી નાની એવી ગલી હોય, તમે એકલા જ જતા હોય, અને આવડો મોટો કાર્યો કૂતરો તમારા પગથી 2 આંગળ છેટો રહી જાય, તમે કહો ઓડ. આ નાદ અંદરથી આવે, બીકમાં. નાદ કોઈ ખુશીથી ન આવે, નાદ બીકમાં આવે. મૃત્યુ તમને નાદ અપાવ્યો કે તમારો ડર નાદથી થાય, ખુશીમાં નાદ ન થાય, વાદ જ થાય નકરો ઘરમાં. નાદ થાય દુઃખમાં, દુઃખ અને ભૂખ બાંધી નાખે. હું તો ઘંટી આંકતો આંકતો આવ્યો, મને યાદ છે મેં શું વેઠું છે. હમણાં સિવિલનો મેં બોલ્યો, ત્યાં ડૉક્ટર હરામખોર છે બધા, મેં જોયું સિવિલ રાજકોટ. તે એક ડૉક્ટરે મારો હિસાબ માંગ્યો, વિડીયો મૂક્યો, અને કોક હતું વિડીયો મૂક્યો. એ કે કાકા બા તમે ડૉક્ટરની ભૂલ કાઢો છો? મેં ભાઈ તમારી ક્યાં કાઢી? મેં તો ખાલી રાજકોટના સિવિલ ડૉક્ટરની ભૂલ કાઢી છે. 2 ડૉક્ટર નથી. શું લેવા કાઢી જોઈએ? તમે 3 લાખ રૂપિયા લો છો. અમે પૂછ્યું તમે કેમ પૈસા ઓછા કરાવો છો? મેં તું મારા નહીં, તારા બાપ કોકના કરાવું છું, મારા ત્યાં કરાવું છું. પછી મેં 3 લાખનો હિસાબ આપ્યો. હે ડૉક્ટર તું સાંભળ, પછી તું મને હિસાબ આપજે પાછું. મારા 3 લાખ રૂપિયા એક પ્રોગ્રામમાં છે, તો 15 પ્રોગ્રામ કરું તો 45 એટલે 50 લાખ રૂપિયા થયા મહિને. તો 12 મહિને 6 કરોડ રૂપિયા થયા. હું 20 વર્ષથી પ્રોગ્રામ કરું છું, 10 વર્ષ ગણી તો 60 કરોડ રૂપિયા થયા મારી પાસે. કેટલા? તો મારી પાસે 60 કરોડ હોજો ને ડૉક્ટર સાહેબ. તમને 5 થી 6 કરોડ રૂપિયા આપો, બધું તમારું જાઓ, લઈ જાઓ કીધું. શું હાલી નીકળ્યા છો? કોઈ તમારા બાપ પ્રોગ્રામ ના આપતું, પૈસા આપે કે ન આપે બધું થાય છે. આ 10 પ્રોગ્રામ ફ્રીમાં કરી છે, ખોટી વાત છે. આ તો લાગે કલાકાર ને, સમજી ગયા ને, 80 રૂપિયા જેવા છે. દુઃખની વાત છે પણ કરવી પડશે. આ બધું ટીવીમાં આવશે, મજા કલાકાર મારીમાંથી ખીજાય છે. કલાકાર માટે એક વિઘન છું, મને ખબર છે. હું સાચું બોલું, કલાકાર નથી ગમતું. મજા બાજે મારે ફોન આવે અમુક વાર, એ ભાઈ ધંધો કરીને આ બધી માથે ધોં ક્યાં પડે છે આમાં હજુ. પણ એ તો બોલ ન બોલાય, આપણો ધંધો છે બોલા. આવા ધંધા હોય, આ ધંધો કહેવાય. ગમે ના વખાણ કરવા, બાપુ બાપુ બાપલા, પૈસા પૈસા, મામા બાપા ટાટા, ખોટી વાત છે. કલાકારીને કહેવાય કોઈનો ન હોય કલાકાર. કલાકાર એક સમાજનો નથી, બધા સમાજનો હોય કલાકાર કહેવાય. વચમાં કોઈ એવું બોલ્યું કે સાહેબ કલાકારની નાચ જાત હોય નહીં, શું અમે કજાત છીએ હારા? અમારી નાચ જાત ન હોય, અમે કોણ છીએ જાતના? છે મારી જાત, હું ઘડ્યું છું ભાઈ, કેમ મારી જાત ન હોય? એક એવું કહેવાય કલાકાર એક સમાજનો હોય, બધા સમાજનો હોય એવું કહેવાય. એટલે કે કલાકાર નાચ જાત ન હોય. અમે તો કજાતી છું, અમારા મા બાપ મળી જ જાય છે.